હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએસઓ ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ગુજરાતી ભાગ 4 સ્વાધ્યાયપોથી જેમાં 12મો પાઠ છે અપરાજય, એના આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. અહીંયા પ્રશ્ન 1 છે, વાર્તાના શબ્દનો અર્થ ધારો. એટલે કે પદ્મ તો એનો અર્થ થાય કમળ, મહારથી એટલે મોટો લડવૈયો, સમર્થ એટલે કે તાકાત, અસહાય એટલે કે નિરાધાર, આદેશ એટલે કે આજ્ઞા, નિશસ્ત્ર એટલે હથિયાર વગરનો એ અર્થ થાય. અહીંયા 3માં આપેલા 3 ખોટા છે. પ્રશ્ન 2, અહીંયા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે લાગતો જે શબ્દ હોય જૂથમાં મૂકવાનો છે. જેમ કે પહેલું છે, પદ્મ વ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો મહાવિનાશ સર્જાય, તો એ ચિંતા થઈ. દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો, દુઃખ. અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો હતો, એની નિડરતા હતી એટલે નિડર. મારો આ છોકરાને જીવતો ન જવા દેશો એટલે કે નફરતની. દુર્યોધને શંખનાદ કર્યો એટલે કે આનંદની લાગણી. વેરવિખેર થયેલા શબ્દોને ગોઠવી યોગ્ય વાક્ય બનાવો. તો અહીંયા શબ્દો આડાઅવળા છે, આપણે યોગ્ય વાક્ય બનાવવાનું છે. તો આનું યોગ્ય સાચું વાક્ય બનશે કે અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો. બીજું બનશે, મેં મારી માના આશીર્વાદ લઈ લીધા છે. ત્રીજું, જયદ્રથે ભીમ સહિત તમામ યોદ્ધાઓને અભિમન્યુની પાછળ જતા રોકી દીધા. ચોથું થશે, જયદ્રથનું વચન બાળક અભિમન્યુએ સાંભળ્યું. પાંચમું, દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો. અહીંયા વાક્યમાં ભૂલ હોય તો તે ફક્ત શબ્દના નીચે લીટી કરી અને સુધારો કરવાનો છે. તો અહીંયા મેં આવતીકાલે મૌન વ્રત રાખ્યું હતું, તો આવતીકાલે રાખ્યું હતું ના આવે. આવતીકાલે એટલે તો કે ભવિષ્યની વાત છે. તો અહીંયા આપણે હતું એટલે ભૂતકાળ છે, તો અહીંયા આવશે ગઈકાલે. અમદાવાદમાં કાંકરિયા નદી આવેલું છે નહીં, આવેલી છે. શિયાળામાં કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે છે, તો કેસુડાના ફૂલથી શિયાળામાં નહીં, ઉનાળામાં. નકલમાં મગજ ન હોય તો નકલમાં અક્કલ ન હોય એવી કહેવત છે. અને ચેતતા નર સદા દુઃખી નહીં પણ સુખી. જે ચેતન રહે છે એ હંમેશા સુખી થાય છે. પ્રશ્ન 5, અહીંયા આપેલા શબ્દો જે છે એનું તમારે વાક્ય બનાવવાનું છે. જેમ કે જ્યારે ત્યારેનું, તો જ્યારે કર્મ કરો ત્યારે સફળતા મળે છે. એવી રીતે અહીંયા આપણે નહીંતર શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. લેશન કરો નહીંતર શિક્ષક વળશે. ઘણું કહેવા છતાં પણ તે માન્યો નહીં. હું લખીશ ત્યારબાદ રમવા જઈશ. તેના આવ્યા પછી જ નીકળીશ. તેણે કાચના ટુકડા વીણી લીધા જેથી કોઈને વાગે નહીં. તે ખાય એ માટે મેં સમોસા બનાવ્યા. પ્રશ્ન 6, ટૂંક નોંધ. વિષાદગ્રસ્ત દ્રૌપદી. વિષાદ એટલે કે દુઃખ, બરાબર, દુઃખી દ્રૌપદીની વાત છે. દ્રૌપદી મહાભારતની મુખ્ય નાયિકા છે. દુશાસન દ્વારા સભામાં કરાયેલ અપમાન પછી તે ખૂબ જ વ્યથિત બની જાય છે. તે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે અને અંતે શ્રીકૃષ્ણ તેની લાજ રાખે છે. આમ એક શક્તિશાળી પ્રતીક છે. પ્રશ્ન 7, ધૃષ્ટદ્યુમ્નની ચિંતાનું વર્ણન કરો. તો દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું હતું. એ જોઈ અને ધૃષ્ટદ્યુમ્નને ચિંતા થઈ હતી કે જો આ પદ્મને કોઈ ભેદી નહીં શકે તો મહાવિનાશ સર્જાશે. અભિમન્યુને ચક્રવ્યૂહ ભેદવાનું કહ્યું પછી તેની પરિસ્થિતિનું વર્ણન કરો. તો અભિમન્યુ તેની માતાના આશીર્વાદ લઈને નીકળ્યો. તે વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો અને જે પદ્મ હતું એને ભેદી નાખ્યું હતું. દ્રૌપદીનો આનંદ લાંબો સમય શા માટે ન ટક્યો? તો કારણ કે અભિમન્યુએ ક્ષણ માત્રમાં પદ્મને વીંધી નાખ્યું. બરાબર. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ કૌરવો પર એ છવાતો ગયો. પણ ત્યાં જ ભીમને બધાને રોકી અને અભિમન્યુ આગળ જતો રહ્યો અને પદ્મ બીડાઈ ગયું. આ જોઈને દ્રૌપદીનો આનંદ લાંબો સમય માટે ન ટક્યો. દ્રોણે કોને કોને અને શા માટે આશીર્વાદ આપ્યા? તો દ્રોણે કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો. તમે કોઈ યુદ્ધ વિશે જાણો છો એ થવાના કારણ લખો. તો કે હા, ઘણા બધા યુદ્ધ થયા છે. જેમાંનું એક ઝાંસીનું યુદ્ધ છે. અંગ્રેજોએ ઝાંસી પર લડાઈ કરી હતી, તેથી રાણી લક્ષ્મીબાઈ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું હતું.
અભિમન્યુને પદ્મને ભેદવાની ના પાડી હોત તો શું થાત? તો કદાચ અભિમન્યુનો જીવ બચી જાત. અભિમન્યુનો પરાજય ન થયો હોત તો કૌરવો મૃત્યુ પામ્યા હોત અને હારી ગયા હોત. ભગવાન શ્રી કૃષ્ણના બાળપણનો કોઈ એક પ્રસંગ 10-12 લીટીમાં વર્ણવો. ઘણા બધા પ્રસંગો છે, જેમાંથી એક પ્રસંગ છે કે એમને માખણ ખૂબ જ ભાવતું હતું. યશોદા માતા માખણ ઊંચે લટકાવતા અને કૃષ્ણ તેમના મિત્રો સાથે મળીને દોરો બાંધી ગળો નીચે લાવતા અને ગોપીઓના માથા પરની મટુકી પણ ફોડી નાખતા હતા. આ બધા એમના નટખટ કાર્યો બધાને ખૂબ હસાવતા હતા, જે કૃષ્ણની બાળલીલાનું સુંદર ઉદાહરણ છે. તો નેક્સ્ટ વિડીયો જે ચેપ્ટર છે એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.